લાવો ભાઈ મંથનભાઈ ને આપો ઢોકળાનો ટેસ્ટ કરો બા. બહુ ગરમ હે. એક નંબર ઢોકળા છે. એક નંબર છે ને? હા, પણ થોડુંક મીઠું નાખી દેજો. હાલો મમ્મી કાંઈ વાંધો નહીં, મીઠું નાખો. આપણે મીઠું ભાઈ ઓછું રહી ગયું. મમ્મી પહેલેથી મીઠું ઓછું જ નાખે કારણ કે આપણામાં બહુ જાજુ છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. સવારમાં આપણું ઘર થઈ ગયું છે ખાલી, કારણ કે સાંજે જ ફઈ ને ભુવા ને ચાલ્યા ગયા. તો અત્યારે ઘરે તો દાદા ને ભાઈ દુકાને છે, બા હું અને મમ્મી ઘરે છે. મમ્મીને કીધું આપણે હમણાં કે દિવસના ઢોકળા ખાટિયા ખાધા નથી, બાની તો આપણે યાદી જ છે. બહુ મસ્ત બા ઢોકળા બનાવતા. તો ચાલો આપણે મમ્મી પાસે જઈએ મોર્નિંગમાં. મમ્મીને કહીએ કે મસ્ત મમ્મી ખાટિયા ઢોકળાનું પલાળો અને સાંજે મસ્ત બનાવો, કારણ કે હમણાં મિત્રો કે દિવસના પલાળાના નહોતા, કારણ કે મહેમાન હતા અને થોડું ઘણું બધું કામ હતું. ફાઇનલી યહાં હમ આ ચુકે હે મમ્મી કે પાસ. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. આપણે તો ભાઈ સોનું થઈ ગયું. પાયલ દીદી સસરાને વૈયા ગયા, દ્વિજાબેન વૈયા ગયા અને મમતા ભાઈ વૈયા ગયા. ત્યાંનો મજા આવતી તો અમે ઓલા ઘરે જતા, ત્યાં દ્વિજાબેન સાથે રમતા. હવે તો ત્યાંથી ને વૈયા ગયા ને મમતાભાઈ ને એ પણ વૈયા ગયા. હે મમ્મી? અરે કાલ દ્વિજાન વિડિયો કોલ આવ્યો પાયલ દીદી નો. હું કરો નૈના કાકી, મેં ચા મમતાભાઈ ની ગયા ને અમે બધા હવે જમવા બેઠા. 10 વાગી ગયા જમવા. હા, મોડું થઈ જાય. અને મમ્મી આજે આપણે મિત્રોને દેખાડો કે ખાટિયા ઢોકળા. મિત્રો તમને બધાને અમે રેસીપી આપી હતી કે કઈ રીતનું કેટલું માપ ચોખા અને દાળ ને કેમ ભરાવું, બધું મિક્સ કરવું. તો એ રેસીપી તો આપી દીધી હતી ને અમે ઢોકળા એ દળાવ્યા હતા હોતન, પણ છે ને ટાઈમ નતો મળતો પલાળવાનો. તો આજે ફાઇનલી અમારે ચલાડાથી જોવો છાશ આવી છે. હા, ચલાડાથી છાશ આવી છે. જો આપણે ઢોકળા બનાવી. હા, મામા અમારે ભાઈ છાશ બહુ મસ્ત મળે મામાના ઘરે ચલાડા. હે મમ્મી? હા, ત્યાં બહુ સરસ. હા, ખાટી દૂધ જેવી ને ખાટી પણ હોય મિત્રો, ખાટુમરી, કારણ કે ગાયની ને ભેંસની, એટલે આથો પણ સારો આવે નહીં મમ્મી? આથો પણ બહુ સરસ આવે. ઓકે, તો અહીંયા આપણો મમ્મીએ મસ્ત ભાઈ લોટ લઈ લીધો છે. મમ્મી આ કેટલા ડીશ નો છે લોટ? 4 ડીશ થાય. ઓકે, 4 ડીશ થાય એમ ને. બા કેવા બનાવતા? હે, બાએ કારીગરી મને આપી દીધી. હા, બાએ પદ હોપી દીધું મમ્મીને. અમથા સાસુ વહુને પદ આપી દે. અમુક ઉંમર થાય ને એટલે દેવું જ પડે. હા, દેવું જ પડે એમ. બાએ અગાઉથી હોપી દીધું છે. અગાઉથી હોપી દીધું. તો ચાલો અમને ભાઈ ફટાફટ લેટ કર્યા વિના દેખાડી જ દો ઢોકળાની રેસીપી. ગરમ છાશ મમ્મી કરીને અડધો રેડ કરી દે. આંગળી હતો કરવાની. અને હું તો બપોરે 12 વાગે પલાળું તોય 4 વાગે થઈ જાય. મારે તો માતાજીની દયા છે. હા મિત્રો, એવું બધાના હાથમાં હોય કે હાથો આવે નો આવે. અમારી મમ્મીને તો ભાઈ ઢોકળા પલાળ્યા ભેગા 4 થી 5 કલાકમાં હાથો આવી જાય છે. જોઈ શકો છો. હે મમ્મી? તેથી મંત્ર ગયો તે મને એમ થયું મેં લાઈને મંત્રની ઈડલી ખવડાવું. પનીર અંગારાત વરસાદ છે, ક્યાં જાવું લેવા. તે મેં 12 વાગે ઈડલી નું આયથું ને 6 વાગે તો ઈડલી બનાવી દીધી. આજે હાથો આવી ગયો તો. તો પછી પ્રમાણસર નમક. મમ્મી ધબે વાતો કરતા કરતા બીજી વાર નમક નથી નાખ્યું ને? નોંધ નાખાય ને તો આપણે રસોઈયા કહેવાય કેમ? હા, એ વાત હતી. તો ભાઈ મસ્ત હાથો આવી ગયો છે છાશનો. છાશમાં મસ્ત મસાલો કરી દીધો છે ને હવે એમાં આપણે લોટ એડ કરી દીધો ઢોકળાનો. મમ્મી હવે પછી આને શરૂ ગેસે હલાવવાનું કે બંધ? તો તારે લોટ બફાઈ જાય ચણાનો. હા, ચણા લોટ બફાઈ જાય. તો તારે ચણા લોટ બાફવો છે. હા, મસ્ત અહીંયા અમારે ઢોકળાનું વાથવું છે ભાઈ. હા, લ્યો આંગળી હતપ કરીને એટલે આપણે આંગળી નો બળે ને બે કામ થઈ જાય, ખબર પડી. મિત્રો મમ્મી ખાસ કરીને આ વસ્તુ એટલા માટે કરે છે કે લોટની કોઈ કણી નો રહે. મમ્મી? હા, લોટની કોઈ કણી નો રહે. મલમલ જેવો થઈ જાય. હા, જોઈ જો ભાઈ. અને હાંજે તો આપણે એક તપેલું ભરી તાવશું હોતન કે હાથો આવી જાય 5 વાગે. અત્યારે જોવો ક્યાં છે મિત્રો અને સાંજે ક્યાં આવી. આજ તો આપણે દાદા કે લોટ વાળા મરચા બનાવો. તો મરચા બનાવી નાખી. લોટ કાઈ વાંધો નહીં, લોટ વાળા મરચા નું બધું બનાવો પછી જમવા બેસી જાય. પણ જમવાનું આપણે રેડી કર્યું છે. હાનના ઢોકળા સાંભળે છે, તમે જોઈ શકો છો. ગુવાર બટેટાનું શાક છે, રોટલી, પછી લોટ વાળા મમ્મીએ મરચા કર્યા છે, સાથે સાથે દાળ ભાત છે, છાશ ને આપડા મસ્ત ઊંધિયું. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. આજે તો કોને ખબર સવારનો પવન એવો નીકળી ગયો ને તો વાત જવા દો. અને ભાઈ ગુડ આફ્ટરનૂન માં આપણે આજે જવાનું છે બાપુની ત્યાં. તો ચાલો જઈએ અને ભાભુની ત્યાં તમને શું ચાલે છે આજનો કાર્યક્રમ તે તમને દેખાડીએ. પાયલ બેન તો મમ્મી ગયા છે ને સાસરે. બેન સાસરે વૈયા ગયા છે, ત્યાં તો બીજા બેને હવે નથી. તો બાબુ પાસે જઈએ
બાબુ થોડો ખતવારો કરાવીએ તો એકલા છે ને મમ્મી? હા બાપુ એકલા બે ફઈ ગયા સસરાન્યા ને દીકરી સસરાન્યા ગઈ. હા મારે મંથનભાઈ બેસી ગયા છે. બોલો બોલો મંથનભાઈ. કેમ છો? બસ અમે મજા છીએ. તમને કેમ છે? સારું હો. તો વાંધો નહીં. હવે શું પ્રોગ્રામ છે? દુકાને જવાનું છે? હા. ઓકે તો ચાલો અમે બાબુને ત્યાં જઈને તમે દુકાને. આપણે ઢોકળાનો પ્રોગ્રામ. રાતે તો ભાઈ ઢોકળાનો પ્રોગ્રામ હોય જ ને, કારણ કે મમ્મીના ફેવરિટ ઢોકળા ને પોચા રૂ જેવા કેમ થાય તમે બધા કન્ટિન્યુ બના રહેજો, તમને બધાને આગળ આગળ દેખાડતા જશું. તો ચાલો અત્યારે ફિલહાલ જઈએ બાબુની ત્યાં. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થતા આપણે બાબુની ત્યાં તો આવ્યા છે, પણ ઘરે બધા સૂતા છે. આપણે આવી ગયા છીએ અગાસી ઉપર મિત્રો. આપણે વરસાદ ખાલી 3 વાર અમારે અમરેલીમાં સારો પડ્યો ને તો આમ જોવો પાક જોવો કેવા થઈ ગયા છે, બહુ મસ્ત. તમે જોઈ શકો છો કે મસ્ત બધું આખા ખેતરમાં ઉગી ગયું છે અને સામે ઝીણો પાક આપણે જે થાય છે. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, ને ઘરે આવતા સીધા આવી ગયા છીએ કિચનમાં. અને ઢોકળાની ભાઈ થાય છે જોરો સોરોથી તૈયારી. હમણાં તો મિત્રો કે દિવસના ઢોકળા ખાધા નહોતા. આમ જુઓ બહુ મસ્ત આથો આવી ગયો છે. મમ્મી પાસે આવી ગયા છીએ. મમ્મી હા જો ઢોકળા નાથો આવી ગયો છે ને હવે આપણે ઢોકળા મૂકવાની ફૂલ તૈયારી. અને મિત્રો આથો તમે જોઈ શકો છો કે કેવો મસ્ત આવ્યો છે. ઢોકળાનો પેલા તો મસાલો. મમ્મી પેલા મસાલો કરી નાખવાનો ને? હા મસાલામાં કરી નાખી હાલ. ઓકે તો સૌપ્રથમ આપણે એડ કરીશું લસણ. લસણ મમ્મી કોરું લસણ એમ ને? ચટણી નહીં? નહીં ચટણી એ નહીં. પછી ઓલા લોંદા આવે છે કા? નહીં લાલ થઈ જાય. સોડા અને ચટણી ભેગું થાય ને તો લાલ થઈ જાય. હા લાલ થઈ જાય. એટલે ભાઈ લસણ સાથે ચટણી મિક્સ કરી નાખતા હોય તો નહીં નાખતા. હવે નાખવાનું છે આપણે સોડા. પોણી ચમચી સોડામાં મમ્મી 4 ડીશ ઓહો થઈ જાય નહીં? હા લાટ થઈ જાય. અડધી ચમચી સોડા નાખ્યા. हाँ અને પછી સારી રીતના ભાઈ મિક્સ કરી દેવાનું. और यहाँ पे हमारे मंथन भाई आ चुके हैं दुकान से. આ દાદાને પેટમાં દુખતો તો હા. એટલે કે આપણાને પાન મારી હાટું ઘરે જ લેતો જાજો. જો આપણાને પાન લઈ. વાવ શું વાત છે મિત્રો. દેશી ઇલાજ. દાદાને ભાઈ ક્યારેક પેટમાં દુખે ને એના પાન જ બાંધે, કોઈ દી દાદા દવા લેતા નથી. અને ભાઈ આપણે દાદાને તો એવું છે, તમને તો ખબર જ હશે હા, અને આપણે રાતે આકડાને પાન કેમ લગાડવાની એની રેસીપી કહેશું. કે શું અને આમ જો પાન કેવડા પાન કેવા છે મિત્રો. આપણે ઓલા પાન ખાવાના હોય ને મીઠા પાન એની જેવા છે. નાગરવેલના પાન. નાગરવેલના પાન હે મમ્મી? નાગરવેલના પાન હોય ને એવા આંકડામાં છે. હા આકડાના છે. અને તેલ લગાડીને અને ગેસ ઉપર હતો કરીને અને પેટે બાંધી હા એટલે નળ મિત્રો ચડી ગયા હોય ને તો તમને ઉતરી જાય, પેટમાં દુખતું મટી જાય. ને દવા તો કોઈ દી ન લેવાય. અમારા દાદા ને મિત્રો હજી એવી તકલીફ છે કે દવા પીવે ને એટલે પેટમાં દુખે. કા મમ્મી? હા પેટમાં દુખે. દાદા ને દવા હતી જ નથી. દાદાએ કોઈ દી જિંદગીમાં દવા જ હા, નથી લીધી. દાદા- આટલી ઉંમર થઈ ને અને મિત્રો બહુ મસ્ત પાન છે અને મંથનભાઈ લઈને આવ્યા છે. હા. અને અહીંયા ઢોકળા જોવો તેલ ચોપડી દીધું છે મમ્મીએ, એટલે ખીરું પણ નો ચોટે આપણે ડીશ ને. વાવ થઈ ગયું? મસ્ત થઈ ગઈ છે ભાઈ. ઉપરથી ને આપણે વેરી દેશું ચટણી. ઓહો મમ્મી તમે ઢોકળામાં એક્સપર્ટ છે. આમ ઘા કરે છે પણ ચટણીનો. હાલ્યો. વાવ. હવે ઢાંકી દેવાનું. હવે અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા કિચનમાં. અને કિચનમાં આવતા આમ જોવો ભાઈ અમારી ડીશ. પાણી તો જોવો મિત્રો કેવું ખદખદે છે. ને એમાં મમ્મી ડીશ તો ભાઈ આપણે તરે છે. હે, તરેને રેડી થઈ ગઈ. રેડી થઈ ગઈ છે. ઢોકળામાં પાણી ન કરી શકે. પાણી કરી જાય. વાવ મિત્રો કેવી મસ્ત ને આમ. અને અહીંયા આપણા મસ્ત ઢોકળાની ડીશ ના આકા પાડી લીધા છે ને ઢોકળા મમ્મીએ ઉખેડી લીધા છે એમ. હા, અને મારે ટેસ્ટ કરવા ચાખેલે. લાવો ભાઈ મંથનભાઈ ને આપો ઢોકળાનો ટેસ્ટ કરો બા. બહુ ગરમ હે. ગરમ લાગ્યા ભાઈ ને પેલા તો ટેસ્ટ તો એક નંબર ઢોકળા છે. 1 નંબર છે ને. હા, પણ થોડુંક મીઠું નાખી દેજો ને. હાલો મમ્મી કાંઈ વાંધો નહીં. મીઠું નાખો. આપણે મીઠું ભાઈ ઓછું રહી ગયું. મમ્મી પહેલેથી મીઠું ઓછું જ નાખે કારણ કે આપણામાં બહુ જાજુ છે. અને જાજુ નહીં, બાને ડાયાબિટીસ છે ને તો એની એક હા. દિવસ પહેલા મોળી હા એ વાત સાચી. પેલા તો મિત્રો આપણે બા માટે બનાવી છે ડીશ. બા ને ઢોકળા ખાવાના છે ભાઈ. એવા મસ્ત છે.
વાવ. અને છે ને હું ઓલી ઈડલી ભેગી ચટણી નો ખાવાની એ લઈ આવે. આ ઢોકળા ભેગી આપણે ચાખવી કેવી લાગે. કાઈ વાંધો નહીં. એને ઢોકળાની પણ મંથનભાઈ અલગ આવે છે તો ત્યાં તમે જાઓ. ત્યાં પૂછી જોઈશ ઢોકળાને આપણે ઢોકળાની લેતા હોઈશ. ઓકે કાઈ વાંધો નહીં. ચાલો મિત્રો તમને અમારી ડીશીસ કેવી લાગી? અને હજી તો મમ્મી દાદાની આવે તો એ ગરમા ગરમ ઉતારવાની છે. હા પેલા બાને બનાવીને દઈ દઈ પછી તમે લોકોને પછી બનાવશું. ઓકે